હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 9 ઇંગ્લિશ, યુનિટ 6, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. આ પાઠના લેખક કોલેજમાં હતા ત્યારે ઉનાળાના વેકેશનમાં દાદીના ઘરે દેહરા જતા હતા. ત્યારે દેહરા જતા એક નાનું સ્ટેશન દેવલી નામનું આવતું હતું વચ્ચે, જે દેહરાથી 50 કિલોમીટર દૂર હતું. તે ઇન્ડિયન તેરાઈ જે છે જંગલ, એને અડીને આવેલું હતું. એટલે ત્યાં ખૂબ કુદરતી સૌંદર્ય ખૂબ સુંદર હતું. તો લેખક જ્યારે જ્યારે પણ ટ્રેનમાંથી ત્યાંથી પસાર થતા દાદીના ઘરે જવા દેહરા, ત્યારે તેમને એમ થતું કે એક દિવસ હું અહીંયા ઉતરી અને આખો દિવસ પસાર કરીશ. આમ હવે મે મહિનો આવે છે, વેકેશન શરૂ થાય છે. એટલે લેખક દાદીના ઘરે જવા ટ્રેનમાં નીકળે છે. તો રાતનો સમય છે, એટલે રાત પૂરી થવા આવી છે ને સવારનો પરોઢનો સમય થયો છે. આમ સવાર ખુશનુમા ઠંડક હતી વાતાવરણમાં. ત્યારે દેવલી સ્ટેશને ગાડી ઊભી રહી તો લેખકે જોયું કે એક પ્લેટફોર્મ પર ફક્ત ને ફક્ત એક છોકરી, યુવાન છોકરી નેતરની ટોપલીઓ વેચી રહી હતી. ઠંડક હોવાને કારણે તેણે ખભા પર શાલ ઓઢી હતી. તેના પગમાં ચપ્પલ નહોતા, તેના કપડાં પણ જૂના હતા. યુવાન હતી અને આકર્ષક ગ્રેસફુલ ચાલથી ચાલતી તે લેખકની બારી ખુલ્લી હતી તો તે તરફ આવી રહી હતી. ત્યાં આવીને તે અટકી ગઈ. તેને એમ કે આ મારી બાસ્કેટ માંથી લેશે એકાદ બાસ્કેટ. એટલે પોતે એ પોતાના ધંધો થવાની આશામાં ત્યાં આવીને અટકી ગઈ. ત્યારે એની પણ નજર મારી પર પડી તો એને એમ લાગ્યું કે હું પણ ખૂબ ઇન્ટેન્ટલી કે હું ખૂબ એની ધારીને એની તરફ જોઈ રહ્યો હતો. પણ એણે એવો ઢોંગ કર્યો કે જાણે તેણે જોયું જ નથી, અને થોડી વાર ઊભી રહી. ન હું બોલ્યો ન એ બોલી. એટલે બંને છોકરી ત્યાંથી આગળ ચાલવા માંડી. તો લેખકને જ્યારે છોકરી ચાલવા માંડી ત્યારે કંઈક અંદરથી દિલમાં એવો ભાવ થયો કે લેખક દોડી અને ત્યાં આગળ બારણા પાસે જઈને ઊભા રહ્યા. એટલે થોડી પાછું છોકરીને એમ થયું કે મારી ટોપલી વેચાશે. એટલે એ પણ ત્યાં પ્લેટફોર્મ પર લેખક બોલે કંઈ એની રાહ જોતી ઊભી રહી. પણ મેં શું કર્યું, હું ચાની સ્ટોલ પર ગયો અને ત્યાં જઈને ચા માટે ઊભો રહ્યો. તો છોકરી પણ ત્યાં આવી અને એમને પૂછે છે કે તમારે ટોપલી લેવી છે, અને પોતાની ટોપલી વેચાય એ માટેના વખાણ કરતાં કહે છે કે અમારી ટોપલી ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે અને ખૂબ મજબૂત છે. ત્યારે લેખકે કહ્યું, ના, મારે ટોપલી નથી જોઈતી. તો પણ એક આશા એને બંધાય છે. એટલે ફરી પૂછે છે કે તમારે નક્કી જ નથી જોઈતી. ત્યારે લેખક શું કરે છે, ઓકે મને એક ટોપલી આપ, એમ કરી અને મેં શું કર્યું કે એ ટોપલી એની જે લઈને ઊભી હતી એના હાથમાં એ લઈને મેં એની થપ્પી જે હતી એમાંથી મેં એક ઉપાડી લીધી અને ખિસ્સામાંથી 1 રૂપિયો કાઢીને તેને મેં આપવા માંડ્યો. ત્યારે લેખકને મનમાં, એ બંને યુવાન છે, છોકરી પણ યુવાન છે અને લેખક પણ યુવાન છે, 18 જ વર્ષના છે. એટલે સ્વાભાવિક છે કે વિજાતીય આકર્ષણ થાય. એટલે એના કારણે તેમને એમ રૂપિયો આપતી વખતે એમ લાગણી થઈ કે હું એની આંગળીઓને સ્પર્શ કરી લઉં એવી ઈચ્છા થઈ ગઈ. પરંતુ લેખક તેમ ન કરી શક્યા, કારણ કે તેઓ કેવા સજ્જન હતા. એટલે સજ્જન વ્યક્તિઓ આવા ખોટા કામ કરવાથી પાછળ પડે. એટલે ત્યાં સુધી આપણે આગળના વિડીયોમાં જોયું હતું મિત્રો. હવે આપણે આગળ જઈએ છીએ. ત્યાં ફરી લાસ્ટ લાઈન હું રિપીટ કરું છું. ગીવ મી વન, આઈ સેડ, એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મેં એની ટોપલીમાંથી
એ ટોપલીઓ જે હતી એમાંથી ઉપરની લઈ લીધી અને એને 1 રૂપિયો આપ્યો. અને જ્યારે રૂપિયો આપે છે ત્યારે આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. મારી ઈચ્છા હતી કે તેની આંગળીઓને હું સ્પર્શ કરી લઉં, પરંતુ તેમ ન કરી શક્યો. હવે આગળ શું થાય છે આપણે જોઈએ. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, સી સેડ સમથિંગ. હવે ટ્રેન ઉપડવાનો સમય થાય એટલે શું કરે, ગાર્ડ વિસલ વગાડે, પછી પેલા ઘંટ વગાડવાવાળા 2 ઘંટ આપે. દેટ મીન્સ સિગ્નલ ગાડી ઉપડવા માટેના બધા સિગ્નલ્સ ક્લિયર છે. એટલે જે ગાડી ઉપડવા માટેનો ટાઈમ થયો એટલે ગાર્ડે વિસલ મારી. તે કંઈક બોલી પણ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. ક્લેન્જિંગ એટલે જે ઘંટ વાગવાનો જે અવાજ આવે તે ક્લેન્જિંગ. તો એ જે બોલી તે હું સાંભળી શક્યો નહીં, કારણ કે ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટા, હિસિંગ ઓફ ધ એન્જિન, તો એના એન્જિનના સુસવાટામાં કંઈ સંભળાયું નહીં. હવે અત્યારના જમાનામાં તમે જોવો છે કે ઇલેક્ટ્રિક એન્જિન છે, એમાં કોઈ અવાજ ન આવે. તો એ કંઈ કેવો શું સ્ટીમ ના નીકળે. પણ પહેલાં કાળા એન્જિન હતા, સ્ટીમ એન્જિન હતા. એટલે જ્યારે એમાં કોલસા બળે અને સ્ટીમ જ્યારે બહાર નીકળે, ઉપડવાની થાય ટ્રેન, એન્જિન ચાલુ થાય એટલે સ્ટીમ બહાર નીકળે અને એનો જે સ્ટીમ બહાર નીકળે એનો સુસવાટો જે થાય એના અવાજમાં અને ઘંટ વાગવાના અવાજમાં તે છોકરી શું બોલી મેં સાંભળી શક્યું નહીં. હવે આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. હવે ગાડી ઉપડવાનો ટાઈમ ચાલુ થઈ ગઈ એટલે મારે શું થયું, મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ અવે. ટુ સ્લીપ અવે એટલે કે ત્યાંથી ખસવું અથવા પૂરું થવું અથવા જતા રહેવું. અહીંયા સ્લીપ એટલે પડવું નહીં, પણ ધીમે ધીમે સરકવું. તો જેમ જેમ ટ્રેન આગળ જતી ગઈ એમ આઈ વોચ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ હવે. પ્લેટફોર્મ ત્યાંથી જ્યાં સુધી દેખાતું બંધ, પ્લેટફોર્મ પર એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી મેં એને જોયા કર્યું. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. સવારનો સમય, રાતની ટ્રેનમાં બહુ અવર જવર ના હોય, બહુ ઉતરનાર ના હોય, એટલે ફેરિયાઓ બહુ હોય નહીં. તો મેં જોયું કે તે પ્લેટફોર્મ પર એકલી જ હતી એન્ડ ડીડ નોટ મૂવ. એ ત્યાંથી ખસી જ નહીં, ત્યાંથી જ્યાં ઊભી હતી ત્યાં જ તે ઊભી રહી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. તે ત્યાં હલી નહીં, પરંતુ જ્યાં જેવી ટ્રેન ત્યાંથી જતી હતી તો હું ડબ્બા પાસે, બારણા પાસે ઊભો હતો, તો તે મારી તરફ જોઈ રહી હતી અને મલકાતી હતી. સ્માઇલ એટલે ખાલી ચહેરો ને હોઠ મલકે, અને લાફ એટલે હસવું, અવાજ આવે, ખુલ્લા મનથી હસવું, એને લાફ કહેવાય, અને સ્માઇલ, બેમાં ફર્ક છે. તો મને તે જોતી અને મલકાતી એ ત્યાંથી બિલકુલ ખસ્યા વિના પ્લેટફોર્મ પર એકલી ઊભી હતી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ. હવે પ્લેટફોર્મ પૂરું થાય એટલે સિગ્નલનો મોટો થાંભલો આવે ને વચ્ચે બોક્સ આવે. તો એ બોક્સ, સિગ્નલ બોક્સ આવ્યું ત્યાં સુધી હું એને જોતો જ રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિડ ધ સ્ટેશન. હવે બોક્સ મોટું આવે અને ગાડી તો આગળ જાય, દેખાતી બંધ થઈ ગઈ છોકરી, અને જંગલ આવ્યો એટલે જંગલના કારણે શું થયું કે એની પાછળ ઢંકાઈ ગયો, પ્લેટફોર્મ દેખાતું બંધ થઈ ગયું. કારણ કે મેં આગળ કીધું તેમ તેરાઈના જંગલને અડીને જ બિલકુલ આ દેવલી સ્ટેશન હતું. એટલે જંગલના કારણે પણ પ્લેટફોર્મ ઢંકાઈ ગયું, એટલે કે દેખાતું બંધ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. અને છતાં પણ દૂરથી ઝાંખું પણ મને દેખાતું હતું કે હજુ પણ તે ત્યાં એકલી જ પ્લેટફોર્મ પર ઊભી હતી. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. રેસ્ટ ઓફ ધ જર્ની એટલે કે બાકીના પ્રવાસ દરમિયાન હું અવેક એટલે જાગતો જ બેસી રહ્યો. કારણ કે ત્યાંથી 50 જ કિલોમીટર દૂર હતું, એટલે પોણો કલાકમાં તો લગભગ આવી જ જાય. અને બીજું, એ છોકરીની યાદ પણ આવતી હતી. એટલે તો જ્યારે લેખક જાગતા બેસી રહ્યા ત્યારે એમને શું ફિલિંગ થતી હતી. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. મારી નજર સમક્ષ એ છોકરીનો શું છે, ચહેરો અને તેની કાળી ચમકતી આંખો જ આવતી હતી. એટલે હું તેને
ભૂલી શકતો ન હતો. પરંતુ આગળ શું થાય છે, બટ વેન આઈ રીચ દેહરા, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યાર પછી શું થયું, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ એટલે દૂર, અને બ્લર એટલે કે બ્લરી એટલે કે ઝાંખું ઝાંખું. પરંતુ જેવો હું દેહરા પહોંચ્યો ત્યાર પછી એ પ્રસંગ ઝાંખો થઈ ગયો, એટલે દેખાવો નહીં, મનમાંથી સ્મૃતિ ઓછી થતી ગઈ એ પ્રસંગની, અને જાણે ભૂલાઈ જ ગયો. એ પ્રસંગ બન્યો જ નથી, એ ઘટના બની જ, ઇન્સિડન્ટ એટલે ઘટના અથવા પ્રસંગ ઘટના બની જ નથી એમ મારા મનમાંથી ભૂલાઈ ગઈ ધીમે ધીમે. કારણ કે ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. કારણ કેમ એવું થયું, કારણ કે મારા હવે ત્યાં ગયા પછી દાદીને મળ્યા, કઝિનને મળ્યા, તો એટલા બધા વિચારો અને એટલી બધી વાતો કરવાની હતી કે આ પ્રસંગ મારા મનમાંથી ભૂલાઈ જ ગયો. હવે આગળ છે, ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર દેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ. પરંતુ ત્યાર પછી જ્યારે 2 મહિના પછી આગળ આપણે જોયું કે મે મહિનામાં જતા અને જુલાઈમાં પાછા ફરતા, બે મહિના દાદીના ઘરે લેખક રોકાતા. તો જ્યારે જુલાઈ મહિનામાં 2 મહિના પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે પાછી વળતી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ફરી એ છોકરી મને યાદ આવી ગઈ. ટુ રિમેમ્બર એટલે યાદ આવવું, રિટર્ન જર્ની એટલે વળતી મુસાફરી. ત્યારે પાછી મને ફરી એ છોકરી યાદ આવી ગઈ. તો એના કારણે આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન ટુ ધ સ્ટેશન. એટલે ટુ ડ્રો એટલે પ્રવેશવું. પરંતુ તરત જ એની એ મુસાફરી કરતાં જેવું દેવલી આવ્યું અને ટ્રેન પ્લેટફોર્મ પર પ્રવેશી, તો ટુ લુક ફોર એટલે ની શોધમાં આતુરતાથી જોવું. તો હું તેને ટુ લુક ફોર, ધીસ ઇઝ ધ ફ્રેઝ, શોધવું. તો જ્યાં ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી, એમાં પ્રવેશી, ત્યારે હું એ છોકરીને શોધી રહ્યો હતો. અને બન્યું પણ કેવું, એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ એટલે રોમાંચનો અનુભવ થયો. કંઈક ન વિચાર્યું હોય અને એ ઘટના આપણામાં બને કે કોઈક આકસ્મિક સમાચાર આપણને મળે તો અનપેક્ષિત કહેવાય. અને ખૂબ સારા સમાચાર હોય તો થ્રિલ એટલે કે, અને અનપેક્ષિત જેની ઈચ્છા નથી રાખી એવો પ્રસંગ બને. એટલે ત્યારે જ્યારે હું તેને શોધી રહ્યો હતો અને તેને જોઈ એટલે મને એકદમ અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો, કારણ કે તેને એ છોકરીને પ્લેટફોર્મ પર આવતી લેખકે જોઈ. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. એને પ્લેટફોર્મ પર આવતા જોઈને મને ખૂબ રોમાંચનો અનુભવ થયો. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર. અને હું મારી જગ્યા પરથી ઊભો થઈ અને બારણા પાસે ગયો અને એની તરફ મેં હાથ હલાવ્યો. વેન સી સો મી, હવે એને પણ લાગ્યું કે કોઈ મારી તરફ હાથ હલાવી રહ્યું છે અને લેખકને ઓળખી પણ જાય છે. વેન સી સો મી સી સ્માઇલ. જ્યારે તેણે મને જોયો ત્યારે તે પણ મલકી ગઈ કે હાશ, જો ફરી એ ચહેરો જોવા મળ્યો. હવે લેખકને પણ શું થાય છે ને એ છોકરીને પણ શું થાય છે એ આપણે જોઈએ. સી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. ટુ બી પ્લીઝડ એટલે કે આનંદ થવો. એને આનંદ, મને જોઈને આનંદ થયો, કારણ કે એને એમ થયું કે હજુ પણ હું તેને યાદ હતો. હજુ પણ હું તે મને યાદ હતી, એ છોકરી મને યાદ હતી. એટલે દેટ મીન્સ એ જોઈને હાથ જે હલાવ્યો એટલે મને એ છોકરી યાદ હતી. એ જોઈને એને આનંદ થયો, ખુશી થઈ. અને લેખકને પણ શું થાય છે, આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ મી. હું પણ ખુશ થયો, કારણ કે હું પણ તેને યાદ હતો, એને યાદ કરતો હતો. આમ બંને એકબીજાને યાદ કરતા હતા. એ બંનેને ખુશીનો અનુભવ થયો. હવે એણે શું કર્યું, જેવા તેણે લેખકને જોયા એવા એણે શું કર્યું કે નેક્સ્ટ પેજ પર જઈએ. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ. એણે બાસ્કેટ વેચવાનું બંધ કર્યું, ટોપલીઓ વેચવાનું બંધ કરી દીધું. જે ડબ્બાએ જઈને ફરીને વેચતી હતી એને બંધ કર્યું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પરંતુ સીધી, આગળનો અનુભવ એ ન હતો કે લેખક હવે ક્યાં જશે, ટી સ્ટોલ પર ચા પીવા માટે. એટલે એ પણ સીધી ક્યાં આવી, ચાની દુકાન પાસે આવી. અને હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. અને
ચાની દુકાન પાસે મને જોઈ અને તેની આંખો સડન એટલે અચાનક કાળી ચમકતી આંખો એકદમ ચમકી ઉઠી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે બંને થોડો સમય માટે કશું જ બોલ્યા નહીં. ન એ બોલી ન હું બોલ્યો. પરંતુ કેટલીક વખત એવું હોય છે કે આપણો ચહેરો અને આપણી આંખો આપણી વાણીને વાચા આપે છે. આપણે શું કહેવા માંગીએ છીએ સામેવાળા વ્યક્તિ તરત સમજી જાય છે. તો આ શબ્દો બોલવાની જરૂર જ નથી પડતી. આંખોના ચહેરા પરથી જ આપણે શું કહેવા માંગીએ છીએ એ સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય છે. એટલે અમે થોડો સમય તો કંઈ બોલ્યા નહીં, બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પરંતુ અમે મૌન રહીને પણ એકબીજાની સાથે ઘણી બધી વાતો કરી લીધી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. ઇમ્પલ્સ એટલે ખૂબ લાગણીનો આવેશ આવો, લાગણીનો ઉભરો આવવો. હવે તે વખતે તેને જોઈને મને શું થયું, તો મને એ જ વખતે એમ થયું કે ગાડીમાં બેસાડીને તેને મારી સાથે લઈ જાઉં એવી મને લાગણી થઈ આવી, અથવા લાગણીનો આવેશ થઈ આવ્યો કે હું પણ મારી સાથે એને ગાડીમાં બેસાડીને લઈ જાઉં એવું મને થયું. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. હવે હજી પણ બંને કશું જ બોલતા નથી. પરંતુ હવે અહીંયાથી જ્યારે ટ્રેન ઉપડશે ત્યારે આ દેવલી, અત્યારે રાતનો સમય છે એટલે દેવલી સ્ટેશનના અંધકારમાં પ્લેટફોર્મ પર તેને અદૃશ્ય થતી જોવાનો વિચારને પણ હું સહન ન કરી શક્યો કે જ્યારે હવે હું બેસીશ ટ્રેનમાં અને ટ્રેન ચાલશે ને એકલી એ છોકરી ઊભી રહેશે પ્લેટફોર્મ પર, એને છોડીને જવાનો જ વિચાર લેખક સહન કરી શક્યા નહીં. એટલે લેખકે શું કર્યું, તો આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં એના હાથમાંથી બધી ટોપલીઓ લઈ લીધી અને નીચે મૂકી. અને પછી શું કર્યું, શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક એ બાસ્કેટ. તો એણે ટોપલી લેવા માટે હાથ લંબાવ્યો. લેખકે એના હાથમાં લઈને ટોપલીઓ નીચે મૂકી. એટલે ટોપલીઓ તો એને વેચવાની છે, એટલે જેવો તેણે હાથ લંબાવ્યો ટોપલીઓ લેવા માટે, તો લેખકે શું કર્યું, બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. કેચનું ભૂતકાળ કોટ અને હેલ્ડ એટલે પકડી રાખવું. મેં એનો હાથ જોરથી પકડી રાખ્યો. અને લેખક કહે છે કે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. લેખકે એટલે કે મેં કહ્યું મારે દિલ્હી જવાનું છે. હવે આ મૌનની ભાષામાં પણ છોકરીને ખબર પડી ગઈ કે જ્યારે લેખકે તેનો હાથ પકડી રાખ્યો ત્યારે એને પણ એમ થયું કે લેખક એને પોતાની સાથે લઈ જવાની ઈચ્છા રાખે છે. તો એ કહે છે, જ્યારે લેખકે કહ્યું ને કે મારે દિલ્હી જવાનું છે, ત્યારે સી નોડેડ. ટુ નોડ એટલે માથું ધૂણાવવું, ના સંકેતમાં માથું ધૂણાવ. સી નોડેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી, કારણ કે એને તો અહીંયા રહીને ટોપલીઓ વેચવાની છે. હવે આટલો જ્યારે સંવાદ બે જણ વચ્ચે થયો તે જ વખતે ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. હવે ગાડી ઉપડવાનો સમય થયો એટલે ફરી પાછી શું કર્યું, ગાર્ડે વિસલ વગાડી. અને ગાર્ડે જેવી વિસલ વગાડી એને એમ થયું કે હવે ગાડી ઉપડશે ને મારે આ છોકરીથી છૂટા પડવું પડશે. એ જ્યારે વિચાર લેખકના મનમાં આવ્યો એટલે લેખકને કોના પ્રત્યે શું થયું, તો ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. જેવી ગાર્ડે વિસલ વગાડી તો હું ગાર્ડની તરફ મને તિરસ્કાર થયો, નફરત થઈ, ઘૃણા થઈ એમ, કારણ કે ગાર્ડે ગાડી ઉપડવાની વિસલ વગાડી. આમ કરવા માટે ગાર્ડ પરત્વે મને નફરત થઈ ગઈ. તો આઈ વિલ કમ અગેઇન, વિલ યુ બી ધેર આઈ સેડ. મેં તો કહ્યું, લેખકે કહ્યું કે મેં કહ્યું એ છોકરીને, હવે તો વિસલ વગાડી દીધી, ગાડી ઉપડવાનો ટાઈમ થઈ ગયો, એટલે મેં એને કહ્યું કે હું ફરી આવીશ, તું અહીંયા હોઈશ. એટલે અત્યારે તો જવું પડશે, ફરી હું તને લેવા આવીશ એવો કહેવાનો લેખકનો મતલબ હતો. શી નોડેડ. ફરી વાર પાછું એણે માથું ધૂણાવ્યું. જ્યારે લેખકે કહ્યું કે હું અહીંયા આવીશ
અને તું અહીંયા હોઈશ જ ને. એણે માથું ધૂણાવીને કીધું, હલાવીને કીધું, આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી, એટલે હું તો દેટ મીન્સ કે હું અહીંયા જ હોઈશ. શી નોડેડ અગેઇન. ફરીવાર તેણે માથું હલાવ્યું અને એટલામાં જ શું થયું? ધ બેલ ક્લેન્ચ એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. ટુ સ્લીડ ફોરવર્ડ એટલે આગળ વધવું, આગળ ધપવું, સ્લાઇડનું ભૂતકાળ. એટલે પાછું ફરી ધ બેલ ક્લેન્જ, ગાડી ઉપાડવા માટે પેલા 2 ઘંટ વાગે, એ 2 ફરી ઘંટ વાગ્યા અને ટ્રેન આગળ ધપવા માંડી, આગળ ચાલવા માંડી. હવે લેખક તો હજી પ્લેટફોર્મ પર છે, એટલે એમણે શું કર્યું? આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. મારે હવે શું કરવું પડશે? મેં જે છોકરીનો હાથ પકડી રાખ્યો હતો, એ મારે છોકરીના હાથમાંથી મારે હાથ છોડાવવો પડ્યો. એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને મેં ચાલતી ગાડી તરફ દોટ મૂકી. હવે જવું તો પડશે જ ને. હવે નેક્સ્ટ આગળ શું થાય છે મિત્રો? થોડોક આપને પણ પેલું શું કહે, થોડી એક્સાઇટમેન્ટ, થોડી ક્યુરિયોસિટી, આગળ શું થશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. મજા આવે છે ને? રોમેન્ટિક પાર્ટ છે એટલે બટ ઓબ્વિયસ તમને મજા જ આવતી હશે. આગળ શું થાય છે હવે આપણે જોઈએ. એનો વાર્તાનો અંત શું આવે છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ ફ્રેન્ડ્સ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. સ્ટે હોમ, સ્ટે સેફ. બાય. આવજો.